મહેબૂબભાઈ સૈયદ, જંગલેશ્વર વિસ્તાર. અત્યારે આ લોકો ડિમોલેશન 3 દિવસમાં ડિમોલેશન કરવાનું હોય સાહેબ. 3 દિવસની અંદર એ કે તમે ટ્રેક્ટર આપી, એ મજૂર આપી, બરોબર, એ બધું આપે છે, પણ સામે મકાન આપે છે. એ સમાન ભરીને અમારે જવાનું ક્યાં? અત્યારે 50 વર્ષથી અમે રહીશું તો અમારે હવે જવાનું ક્યાં? કે કઈક સગવડો આપો તો અમે જવા થયા. 24 કલાકમાં અમે ખાલી કરવા થયા છે. 3 દિવસનો ટાઈમ નથી જોતો, પણ સામે પોટર આપો. કોટર આપો, તમે 24 કલાકમાં અમારી સુરક્ષા ખાલી કરશું. એનું ટ્રેક્ટર નથી જતું, એનું કઈ નથી જતું, બરોબર. હવે 50 વર્ષથી રહી, અત્યારે અમારા ઘરમાં 11 જણા છે. હવે આ લોકો એમ કે 3 દિવસમાં ખાલી કરો. હવે મકાન ભાડે જે રહેતા હોય ને એ 1-1.5 મહિનાનો ટાઈમ આપે છે કે ભાઈ તમે મહિના 1.5 મહિનામાં ખાલી કરજો. આ લોકો એમ કે 3 દિવસમાં ખાલી કરો, અને ભાડે રહેતા હોય 1 જણાને ખાલી કરવાનું હોય. આ 2000 મકાન ખાલી કરવાના છે. 1000 આયા નદી કાંઠે અને 1000 રોડ ઉપર છે. હવે એટલા મકાન ખાલી કરવાના છે. 2000 અત્યારે સામે ખાલી તો હોવા જોઈએ ને. આ તંત્ર સામે ફોર્મ ભરાવા અમારા પાસે જયારે નોટિસ આપી ત્યારે અમને કીધું હતું કે તમને કોટર આપવામાં આવશે, તો અમે રાજી હતા કે કઈ વાંધો નહીં, તમે તારે પાડી નાખજો. તમે અમને કોટર આપો તો તમે કાલ પાડતો તમે રાજી થઈ. અમારે ફોર્મ ભરાવ્યા હતા એ લોકોએ, અને વિશ્વાસઘાત કર્યો અમારી ઉપર કે ફોર્મ ભરાયો તો અમે રાજી હતા કે કઈ વાંધો નહીં, તમે તારે પાડી નાખજો. અમે નોટિસ આપીને એમાં લખ્યું હતું. અમારા ફોર્મ અમે મ્યુનિસિપાલિટી ભરાવ્યા કે 1 મહિનો લેવી અને કાયમ આવો, સોગંદનામા કરાવો, આ કરાવો, કે ધંધા બંધ કરી અમે અહીંયા ઉભા રહેતા. કાયમ અમે અહીંયા ધંધા બંધ કરી ફોર્મ જમા કરાવવા જતા. તો એ બધું અમે જમા કરાવ્યું. હવે કઈ કોટર નથી. શું નામ છે તમારું? શેખ શહેનાજ જાફર અલી.